તમારું બધાનું ફરી એકવાર નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. દરેકને જય શ્રી કૃષ્ણ. આ જે ભાઈ છે આ રોડ પર મળ્યા છે, આ ભાઈનું આજે આપણે રેસ્ક્યુ કરવાના છીએ. તેઓ પહેલાં રિક્ષા ડ્રાઈવર હતા, પણ એક્સિડન્ટ થવાને કારણે છેલ્લા 4 વર્ષથી રોડ પર આવી રીતના રહેવા માટે મજબૂર થઈ ગયા છે. માટે આજે આપણે એમનું રેસ્ક્યુ કરવાના છે. માટે વિડીયો સ્કીપ ના કરતા અને છેક સુધી મારો વિડીયો જોયા કરજો. બોલો, તમારો એક હેલ્પલાઇન નંબર પછી ફોન આવેલો ભાઈનો, એટલા માટે હું મુલાકાત માટે આવ્યો છું. તમને ચાલતા બી જોયા, તમે ચાલીને જતા હતા, એમ કેટલા ઉભા રહી જઈએ. બરાબર. મારું નામ હિતેશ કુમાર છે ને હું આવી રીતના સંસ્થામાં આવી રીતના બધું કામ કરું છું. યુટ્યુબ ચેનલ છે મારી. બરાબર. આ ફોન આવ્યો હતો એક જણનો, હવે એક ભાઈ છે અહીંયા આટલા ટાઈમથી રહે છે, બોલો ચલો મુલાકાત કરી. શું નામ તમારું? શું નામ છે? બળવંતભાઈ. બળવંતભાઈ, બરાબર છે. કેટલા ટાઈમથી રહો છો? 4 વર્ષથી રોડ ઉપર જ ફરો. અચ્છા, 4 વર્ષથી રોડ પર જ રહો છો. બરાબર. શું તકલીફ છે મને? એટલે કેમ રીઝન શું કરવાનું? મારે એક્સિડન્ટ થયું હતું, અંદર સળિયો નખાયો હતો. બરાબર. કે ભાઈ તારનો રોડ ઉપર જ ફરો. અચ્છા, ત્યાંના રોડ ઉપર જ ફરો છો. 4 વર્ષથી રહો. તો સગા સંબંધી કોઈ તમને મતલબ ત્યાં કોઈ રાખતા નહીં, કોઈ બોલાવતા નહીં. અચ્છા, કોઈ રાખતા નથી. પહેલા તમે એના પહેલા શું કામ કરતા હતા? અને પેલા રિક્ષા ચલાવો. રિક્ષા ચલાવતા હતા. પછી શું થયું? પછી રિક્ષા ચલાવો, પછી એક્સિડન્ટ થયું, પછી આ તારનો આવડી જ ફરો. બરાબર. 4 વર્ષથી. 4 વર્ષ. તમે ઘરના પૈસા પાણી બધું તમે પૂરું કમ્પ્લીટ આપતા હતા? ના, હું તો મારી રીતથી જ કરતો. બરાબર. કોઈ પાસે જાતો નતો. ગાડી ચલાવો, રિક્ષા ચલાવો. અત્યારે તમને રોડ પર આ લોકો કેમ સગા તમે કેમ રાખતા નથી? શું કારણ એનું? કોઈ બોલાવતું જ નહીં. તો એનું કઈ કારણ હશે ને? એ લોકો જાણે, મારા પપ્પા જાણે. મારા પપ્પા હતા, મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. તારનો હું ઘરે જતો રહ્યો. બરાબર છે. મારા પપ્પા એક્સપાયર થઈ ગયા તારે મને ખબર જ નથી. હું દાખલ હતો. બરાબર. એટલે એ લોકો શું કરી શું ના કરી મને કઈ ખબર છે નહીં. કઈ વાંધો નહીં. તમને બાકી જો પગ એટલી બાજુ વાગી બતાવો ને. આ તમને ઓપરેશન કરાવી રહ્યું ને? હા, ઓપરેશન કરાવીને સળિયો નખાયો. સળિયો વાગ્યું દેખાઈ જાવ. બરાબર. તો હવે આ તો રૂજાઈ ગયું છે, મતલબ આ તો કોઈ બધું થયું. બધું થયું. તો હવે તમારે શું શાની જરૂર? આરામની જરૂર. આરામ નહીં. 2 મહિના 3 મહિના તમે આરામ કરવા માંગો છો. બરાબર ને? કઈ વાંધો નહીં. તો તમને અત્યારે હું રહેવાની સગવડ કરી આપું તો તમે રહેવા તૈયાર છો ખરા? હા, રહેવા તૈયાર. હા, તમે 1 2 મહિના તમે આરામ કરી લો. બરાબર. અને કમ્પ્લીટ થઈ જાય પછી તમે કામ ધંધો કરવા માંગો છો તમે? હા, પછી તો કામ કરી છે. સારો થઈ જશે પછી થોડી પડ્યો રહે. બરાબર. એટલે તમારે પોતાનું કામ કરવું છે પણ તમે આરામ મળતો નથી. તમારે ઓપરેશન થયેલું છે એના કારણે તમે રોડ પર રહો છો. રોડ પર એવું તમારી મજબૂરી છે ટૂંકમાં. કંઈ વાંધો નહીં. તો આપણે એમસી થકી અને સાર્વજનિક પ્રાઇવેટ સંસ્થા સાર્વજનિક લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા એક સંચાલિત શેલ્ટર હોમ છે, ત્યાં તમને હું લઈ જઈશ અને ત્યાં પછી તમારે એ ટાઈમ રહેવાનું જમવાનું ફ્રી છે, ત્યાં સફળ છે. બરાબર. તમે ત્યાં હું લઈ જઈશ ત્યાં તમે ફ્રીમાં પછી તમે ત્યાં રહેજો. બરાબર ને? તો તમે તૈયાર છો ને રહેવા તમારે? તો જોયું દર્શક મિત્રો, આ એક ભાઈ હતા, એક હેલ્પલાઇન નંબર ફોન આવ્યો હતો. આજે આપણે ભાઈનું આપણે અહીંયા લાઈવ રેસ્ક્યુ કરીએ છીએ અને આજે આપણે ભાઈની આપણી જિંદગી બદલવા જઈ રહ્યા છીએ. ઠીક છે? તો તમે પણ આવી રીતના હેલ્પલાઇન નંબર પર જે પણ દેખાતો છે પણ તમે એ નંબર પર તમે ફોન કરજો. અમે એમને લેવા આવીશું અને ફ્રીમાં રેસ્ક્યુ કરીશું અને એ પ્રમાણે કોઈની આપણી જિંદગી બદલી. તો મારે એક ફોન કોઈની જિંદગી બદલી શકે છે, માટે ચોક્કસ મને ફોન કરજો. એડમિશનની પ્રક્રિયા અહીંયા પૂરી થઈ ગઈ છે. હવે હું એમના જે રહેવાનું છે એ તરફ લઈ જઈ રહ્યો છું. પણ એ પહેલાં મારો વિચાર હતો પહેલાં એ ફ્રેશ થઈ જાય. ફ્રેશ થયા પછી એમના માટે હું કપડાં લાવ્યો છું. કપડાં પહેરી લે
પછી આપણે આગળનું વાતચીતનું સિલસિલો ચાલુ કરીશું. તો એ નાહવા માટે જઈ રહ્યા છે. હવે આ ફ્રેશ થઈ ગયા છે તો હવે એમને રૂમ તરફ લઈ જઈ રહ્યો છું. એમને બેડ બતાવી દઉં છું, બરાબર. પછી આપણે વાતચીતનો સિલસિલો ચાલુ કરીશું. બળવંતભાઈ, ફ્રેશ બેસ થઈ ગયા ને? હા થઈ ગયું. ટી શર્ટ બીશર્ટ પહેરી નવી, કેવું લાગે છે હવે? પહેલા તમારા રોડ પર રહેતા હતા એ જીવન અને હવે તમે અત્યારે આજની જીવન, તમારો પહેલો દિવસ નવી જિંદગીનો, બરાબર. હવે એવું સમજી લો કે તમારો નવી જિંદગીનો પ્રારંભ થયો છે, નવો અધ્યાય ચાલુ થયો છે, બરાબર. તમારું જીવન હવે પહેલા લગભગ કલાક પહેલા જીવન આખું અલગ હતું અને કલાક પછી જીવન આખું અલગ થઈ ગયું, બરાબર. તો શું કહેવા માંગો છો હવે તમે? સારું સારું. બરાબર. હા, એ તો રિક્ષા ચલાવતો હતો હું. હા. એ તો બધા સરિયા કામ કરે છે. સારું હા. સારું. એટલે તમારું એક્સિડન્ટ થયું, તમે ના કીધું હમણાં એક્સિડન્ટ થયું પછી તમને કંઈક આપ્યા નતા, પૈસા નતા આપતા, પછી તમે ગાડીમાં એવું કંઈક નતા કહેતા? એટલે પહેલા તમે રિક્ષા ચલાવતા હતા ડ્રાઈવર તરીકે, તમે રેગ્યુલર પૈસા તમે આપી દેતા એવું કહેતા હતા ને? રેગ્યુલર પૈસા તમે આપી દેતા હતા, હા. પછી તમારા એક્સિડન્ટ થયો, પૈસા ના અપાય એટલે પછી તમે પછી આ રોડ પર તમે આવી ગયા, એવું જ થયું ને? તમારું જીવન એવું હતું ને તમારું? બરાબર છે. કઈ વાંધો નહીં. જો અહીં 2 ટાઈમ જમવાનું બી ફ્રી છે, રહેવા પીવાનું બધું ફ્રી છે. એએમસી બરાબર, એએમસી તરફથી છે. અને પ્લસ સાર્વજનિક લોક સેવા ટ્રસ્ટ નામનું છે અહીંયા, એ બંને સાથે મળીને કામ કરે છે. એટલે વાંધો નહીં આવે તમારે. અહીંયા લિફ્ટની બી સુવિધા છે, બરાબર. તમારી ઓપરે જે પ્રોબ્લેમ છે, બરાબર, એના કરતાં તમારે આરામની જરૂર છે, તમે આરામ કરજો, બરાબર ને? 2 મહિના 3 મહિના તમે રહો, આરામ થઈ જાય કમ્પ્લીટ. તમે જો જવાન છો, બરાબર, કામ કરે એવા છો, બરાબર, તમારે ખાલી આ એક્સિડન્ટ થઈ જાય પ્રોબ્લેમ છે તમારે, પછી તમે તાર નવી લાઈફની તમે શરૂઆત કરજો, બરાબર ને? કંઈ પ્રોબ્લેમ થાય તમે તારે બે જરાક તમે સીધા કહેજો, બરાબર, બરાબર ને? તો હું રજા લઉં હવે? હા, રજા. વાંધો નહીં. તો દર્શક મિત્રો, તમે જોયું બળવંતભાઈ, જેમનો કલાક પહેલા જીવન આખું કંઈક અલગ જ હતું અને અત્યારે કંઈક અલગ જ લાઈફ જીવી રહ્યા છે, બરાબર છે. તો તમે પણ આવી રીતના કોઈની લાઈફ તમે ચેન્જ કરી શકો છો, બરાબર છે. મારો હેલ્પલાઇન નંબર છે, એ નંબર પર તમે ફોન કરીને તમે અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં તમે જો રહેતા હોય અને આ રોડ પર રખડતા આધાર વગરના, નિરાધાર વગરના કોઈ માણસ તમે જુઓ તો મને ફોન કરી શકો છો. એની સાથે સાથે તમે મંદબુદ્ધિના જો એવા હોય, માનસિક રીતે બીમાર હોય, એવા લોકો પણ તમે મને જુઓ, એવા પ્રસંગો તમે જુઓ છો તો તમે મને ફોન કરી શકો છો. બે જે કર હું એવા લોકોને રેસ્ક્યુ કરીશ અને રેસ્ક્યુ કરીને પછી શેલ્ટર રૂમમાં અમે એડમિશન અપાવીશ અને પછી એ લોકોનું જિંદગી આપણે બદલવાનો પ્રયત્ન આપણે કરીશું.